તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી અને ચોરી કરતી ગેંગને પકડી પાડી છે। પોલીસે આ ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી અને એક સીએનજી ઓટો રિક્ષા અને 48,000 રૂપિયા રોકડા મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। આ ચારેય આરોપીઓ વર્ષ 2019થી એકબીજાના પરિચયમાં છે। એક જ રિક્ષામાં ચારેય સભ્યો નીકળતા અને પેસેન્જરને બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કરતા હતા। આ ગેંગ દ્વારા 25 એપ્રિલના સાંજના સમયે ઠક્કરનગર બ્રિજથી નિકોલ રિંગ રોડ સુધીમાં એક પેસેન્જરના ₹20,000ની ચોરી કરી હતી। આ ઉપરાંત 24 જૂનના દિવસે સિવિલ બ્રિજ નમસ્તે સર્કલ પાસેથી રિલાયન્સ મોલની સામે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના ₹10,000ની ચોરી કરી હતી। સમગ્ર મામલે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। ખાસ સુરતથી અહીંયા આવવાનું કારણ એ જ હતું કે આ લોકોની ગેંગ હતી અને આ લોકોમાંથી બે જે છે એ લોકો ફર્સ્ટ ટાઈમ ડ્રાઈવર અને એ લોકો છે ફર્સ્ટ ટાઈમ છે। બાકીના જે બે છે એ તો અગાઉ પણ આ રીતના ગુનાઓમાં પકડાયેલા છે, એટલે એ લોકો એને બોલાવતા હતા અને આવી રીતે સુરતથી બોલાવીને આ ગેંગ જે છે એ આ ગુનાઓને અંજામ આપ્યો।